નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં હશો? હવે વિષય અર્થશાસ્ત્ર ધોરણ 11 એમાં પ્રકરણ નંબર 6 બજાર. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે આ છઠ્ઠા પ્રકરણની અંદર સૌથી પહેલાં તો અર્થશાસ્ત્રની દૃષ્ટિએ બજાર એટલે શું, જ્યાં ખરીદનારા અને વેચનારાઓ પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ શક્ય બનાવતા હોય તેવી વ્યવસ્થા એટલે બજાર. બજારમાં એના ઘટકો, એની લાક્ષણિકતાઓને આધારે બજારની ખરેખરી વાસ્તવિક પરિસ્થિતિનો પરિચય આપણે મેળવ્યો. તદુપરાંત બજારના અનુસંધાનમાં એનું વર્ગીકરણ જે પરીક્ષાલક્ષી છે એમાં સૌથી પહેલું સ્થાન આધારિત બજારનું વર્ગીકરણ. સ્થાન આધારિત બજારના વર્ગીકરણની અંદર આપણે 4 પ્રકારો સ્થાનિક બજાર, પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય બજાર અને આંતરરાષ્ટ્રીય બજારનો પરિચય મેળવ્યો. તદુપરાંત જથ્થાને આધારે બજારના પ્રકારોમાં જથ્થાબંધ અને છૂટક બજારનો પરિચય મેળવ્યો. હરીફાઈને આધારે બજારના વર્ગીકરણમાં પૂર્ણ હરીફાઈવાળું બજાર અને અપૂર્ણ હરીફાઈવાળું બજાર. અપૂર્ણ હરીફાઈવાળા બજારના 3 પ્રકારો: ઇજારો, અપૂર્ણ હરીફાઈવાળું બજાર અને અલ્પહસ્તક ઇજારો. એમાંથી આપણે ઇજારો એટલે શું? જે બજારના પુરવઠા પર વેચનારનો સંપૂર્ણ કાબૂ હોય ચીજવસ્તુના પુરવઠા પર, તેને આપણે ઇજારાવાળું બજાર કહીએ. અગત્યનો પ્રશ્ન હતો જે 3 અથવા 5 માર્ક્સમાં પૂછી શકાય એવો હતો. તદુપરાંત ઇજારાયુક્ત હરીફાઈ અથવા અપૂર્ણ હરીફાઈવાળું બજાર જે આપણે ગયા સેશનમાં ભણ્યા એ પણ એટલું જ મહત્ત્વનું હતું. એમાં અસંખ્ય ખરીદનારાઓની સામે મોટા પ્રમાણમાં વેચનારાઓ હતા. આજે આપણે હરીફાઈના આધારે બજારના વર્ગીકરણ અંતર્ગત પ્રકરણનો છેલ્લો ટોપિક અને છેલ્લું વર્ગીકરણ અલ્પહસ્તક ઇજારો એની ચર્ચા કરીએ છીએ. અંગ્રેજીમાં એને ઓલિગોપોલી તરીકે ઓળખવામાં આવે છે. અલ્પહસ્તક ઇજારો એના નામમાં જ અલ્પ એટલે થોડા, ઓછા. વેચનારાઓ કે ઉત્પાદકોના હાથમાં આખા બજારની બાગડોર હોય અને અસંખ્ય ખરીદનારાઓ સામે હોય ત્યારે તેને અલ્પહસ્તક ઇજારો કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, અલ્પહસ્તક ઇજારાને અંગ્રેજીમાં ઓલિગોપોલી કહે છે. એકચ્યુઅલી ગ્રીક ભાષાના શબ્દ ઓલિગોઝ એટલે અલ્પ કે થોડુંક અને પોલિયન એટલે વેચનાર, થોડાક વેચનાર. આ 2 શબ્દો ભેગા કર્યા એટલે અલ્પહસ્તક ઇજારો એવો એક શબ્દ સામે આવ્યો. એટલે એવું કહી શકાય કે અલ્પહસ્તક ઇજારો એટલે અલ્પ ઉત્પાદકો કે વેચનારાઓનું બજાર, થોડાક વેચનારાઓનું બજાર એટલે અલ્પહસ્તક ઇજારો. અલ્પહસ્તક ઇજારો એક એવું બજાર છે જેમાં અલ્પ ઉત્પાદકો કે વેચનારાઓ સમાન ગુણી વસ્તુ અથવા નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદન કે વેચાણનું કામ કરે છે. અને આ બજારમાં હરીફાઈનું પ્રમાણ તીવ્ર કક્ષાનું હોય છે. ઓપ્ટિમમ કોમ્પિટિશન ઓવર હિયર ઇન ધીસ ટાઈપ્સ ઓફ માર્કેટ. અહીંયા જુદા જુદા 2 નિષ્ણાતોએ અલ્પહસ્તક ઇજારાની વ્યાખ્યા આપેલી છે. આપણે કોઈ પણ એક વ્યાખ્યા યાદ રાખવાની છે. પહેલી છે પ્રોફેસર સ્ટીગલર. પ્રોફેસર સ્ટીગલર કહે છે,
અલ્પહસ્તક ઇજારો એ એવી પરિસ્થિતિ છે કે જેમાં પેઢી પોતાની બજાર અંગેની નીતિઓ પોતાના હરીફોની અંદાજિત વર્તણૂકને આધારે બનાવે છે. એટલે કે બજારની નીતિ એ વેચાણ નીતિ હોય, શાખ નીતિ હોય, કંઈ પણ એ પોતાના હરીફોની અંદાજિત વર્તણૂકને આધારે બનાવે. એટલે કે એવી જ વસ્તુ, એવી જ બનાવટવાળી પેદાશ વેચતો તમારો સ્પર્ધક જે માર્કેટમાં છે એની વર્તણૂકને ધ્યાનમાં લઈ પોતે નીતિઓ ઘડે છે. પ્રોફેસર બોમલે કહ્યું છે, અલ્પહસ્તક ઇજારો એ એક એવું બજાર છે કે જેમાં અલ્પ વેચનારાઓ પૈકી કેટલાક વેચનારાઓ બજારમાં એટલું મોટું કદ ધરાવે છે કે બજારની કિંમતને પણ તેઓ અસર પહોંચાડી શકે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે આ બેમાંથી કોઈ એક ડેફિનેશન જોઈશું. બોમલે કહ્યું છે કે અલ્પ વેચનારાઓ પૈકી અમુક વેચનારાઓ બજારમાં ખૂબ મોટું કદ ધરાવતા હોય એટલે તેઓ બજારની કિંમતને પણ અસરો પહોંચાડી શકે, ચીજવસ્તુની ભાવ સપાટીને પણ અસરો પહોંચાડી શકે. હવે 3 અથવા 5 માર્ક્સમાં પૂછી શકાય એવો પ્રશ્ન, અલ્પહસ્તક ઇજારો એટલે શું અને અલ્પહસ્તક ઇજારાના લક્ષણો. પહેલું લક્ષણ, અલ્પ એટલે થોડાક વેચનારાઓ અને અસંખ્ય ખરીદનારાઓ. વિદ્યાર્થી મિત્રો, અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર અલ્પ સંખ્યામાં હોય. અલ્પ સંખ્યા એટલે ઓછી સંખ્યામાં હોય. અહીં પેઢીઓની સંખ્યા ખૂબ જ મર્યાદિત હોય છે. સામાન્ય રીતે આવા બજારમાં પેઢીઓની સંખ્યા 2 થી વધુ અને આશરે 10 કે 20 સુધી મર્યાદિત હોય છે. તમે લોકો આંગળીના વેઢે આપણે ગણી શકીએ એટલી સંખ્યાઓ હોય છે. એને કારણે જૂજ વેચનારાઓ બજાર ઉપર ઇજારાશાહી પ્રકારનો કાબૂ ધરાવે છે. માટે આ બજારને અલ્પહસ્તક ઇજારા તરીકે ઓળખવામાં આવે છે. એની સામે ખરીદનારા અસંખ્ય હોય છે મિત્રો, જેથી વ્યક્તિગત રીતે ખરીદનારનું અસ્તિત્વ ખૂબ નાનું હોય છે. જેને કારણે ખરીદનારાઓ એટલે કે ગ્રાહકો વસ્તુની કિંમત ઉપર ધારી અસર પાડી શકતા નથી. તેઓએ ન ખરીદવું હોય તો ન ખરીદે, બીજો કસ્ટમર, ત્રીજો કસ્ટમર, ચોથો કસ્ટમર આવશે જ, કારણ કે અસંખ્ય ખરીદનારાઓ આ પ્રકારના બજારમાં જોવા મળે છે. એટલે પહેલું લક્ષણ, અલ્પ વેચનારા અને અસંખ્ય ખરીદનારા. બીજું, સમાન ગુની કે નજીકની અવેજી વસ્તુ. અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં સમાન ગુની અથવા નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ કરવામાં આવે છે. એક સરખો ગુણધર્મ ધરાવતી હોય, નજીકની જ અવેજી હોય. જ્યારે બજારની પેઢીઓ સમાન ગુની વસ્તુઓનું ઉત્પાદન કે વેચાણ કરે છે ત્યારે એ બજારને આપણે સંપૂર્ણ અલ્પહસ્તક ઇજારો કહીશું. તમે ઉદાહરણ લઈ શકો, ક્રૂડ ઓઇલ, મીઠું, ચા વેચનારાઓ. જ્યારે બજારની પેઢીઓ નજીકની અવેજીની વસ્તુનું ઉત્પાદન વેચાણ કરે ત્યારે તે બજારને અપૂર્ણ અલ્પહસ્તક ઇજારાવાળું બજાર કહેવાય. જુઓ, અલ્પહસ્તક ઇજારાવાળા બજારના પણ અહીંયા સમાન ગુની વસ્તુને આધારે 2 પ્રકાર પાડ્યા છે. એક સંપૂર્ણ અલ્પહસ્તક ઇજારો અને બીજો અપૂર્ણ અલ્પહસ્તક ઇજારો. જેમ કે ઠંડા પીણાનું બજાર, મોટરસાઇકલનું બજાર, નજીકની અવેજી વસ્તુ. દાખલા તરીકે આપણે બજાજની મોટરસાઇકલ લઈએ તો પછી હોન્ડાની મોટરસાઇકલ નથી લેતા, નજીકની અવેજી થઈ ગઈ. એક સાથે 2-4 મોટરસાઇકલો લઈને ઘરમાં નથી આપણે મૂકતા. સંપૂર્ણ અવેજી. તો નજીકની અવેજી વસ્તુઓનું બજાર એ અપૂર્ણ અલ્પહસ્તક ઇજારાવાળું બજાર. અને સમાન ગુની, જેમ કે મીઠું, એનો ગુણધર્મ એક જ છે, ખારાશ. એ પછી તમે ટાટા કંપનીનું મીઠું લાવો કે અન્ય કોઈ પણ અન્નપૂર્ણાનું મીઠું લાવો, એનો ગુણધર્મ તો ખારાશનો જ છે. એટલે સંપૂર્ણ અલ્પહસ્તક. એવું તો બને નહીં કે ટાટાનું મીઠું અને અન્નપૂર્ણાનું મીઠું ભેગું કરીને આપણે ઉપયોગમાં લઈએ, એવું તો બને નહીં.
તો સમાન ગુણી અને નજીકની અવેજી વસ્તુ એ આ પ્રકારના બજારનું બીજું લક્ષણ હતું. ત્રીજું છે પેઢીઓનો પ્રવેશ. વિદ્યાર્થી મિત્રો, અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં નવી પેઢીઓનો પ્રવેશ અલ્પહસ્તક ઇજારાના પ્રકાર મુજબ કાં તો મુક્ત હોય અથવા પ્રતિબંધિત હોય છે. જો બજારમાં મુક્ત અલ્પહસ્તક ઇજારો હશે ને તો નવી પેઢીઓનો પ્રવેશ પણ મુક્ત હશે, પણ જો પ્રતિબંધિત અલ્પહસ્તક ઇજારો પ્રવર્તમાન હશે તો નવી પેઢીઓ આ પ્રકારના બજારની અંદર પ્રવેશ લઈ શકતી નથી. એટલે પેઢીઓનો પ્રવેશ આપણે યાદ કરીએ પહેલેથી, પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર પેઢીઓનો પ્રવેશ મુક્ત હોય છે અને નિકાસ પણ મુક્ત હોય છે. ઇજારાવાળા બજારની અંદર આપણે જોયું કે પેઢીઓનો પ્રવેશ પ્રતિબંધિત હોય છે અને એ સિવાય અપૂર્ણ હરીફાઈવાળા બજારમાં પણ આપણે જોયું કે અસામાન્ય નફો દેખાય તો પેઢીઓ પ્રવેશ પામે અને અસામાન્ય નુકસાન લાગે, ખોટ જાય તો પેઢીઓ નીકળી જાય. એન્ટ્રી એન્ડ એક્ઝિટ આર ઇઝી. જ્યારે અહીંયા પ્રતિબંધિત હોય તો નવી પેઢી પ્રવેશ પ્રતિબંધિત, પણ મુક્ત હોય તો મુક્તમાં નવી પેઢી પણ અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં પ્રવેશ કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો ચોથું લક્ષણ વેચાણ ખર્ચ. વેચાણ ખર્ચ એટલે શું? વસ્તુના વેચાણ માટે થતો ખર્ચ. વેચાણ ખર્ચમાં વસ્તુનું આકર્ષક અને ઉપયોગી પેકિંગ, વાહન વ્યવહાર ખર્ચ, વેચાણ વેરો, જથ્થાબંધ છૂટક વેપારીને ચૂકવાતી રકમો, શોરૂમ સેલ્સમેન પાછળ થતો ખર્ચ, વસ્તુ વધુ વેચાય તે માટે અપાતી કિંમતની છૂટછાટો, આપણે અગાઉ વાત કરી ગયેલા છે, ઇનામ, ભેટ, અને સૌથી અગત્યનું જે છે ને એ જાહેરાત ખર્ચ, એડવર્ટાઇઝિંગ કોસ્ટ. અલ્પહસ્તક ઇજારામાં હરીફાઈ ખૂબ જ તીવ્ર પ્રકારની હોવાથી વેચાણ ખર્ચ ખૂબ જ ઉપયોગી થઈ પડે છે. આ બજારની અંદર ઉત્પાદકો કે વેપારીઓની મર્યાદિત સંખ્યા વચ્ચે હરીફાઈ થાય છે. એને કારણે ઉત્પાદકો કે વેપારીઓ ગ્રાહકોને આકર્ષવાના ઉદ્દેશ્યથી વેચાણ ખર્ચનો ઉપયોગ કરે છે. વાસ્તવમાં આ બજારની વસ્તુઓની એક ચોક્કસ ઓળખ હોવાના કારણે વેચાણ ખર્ચ ખૂબ ઉપયોગી બને છે. દાખલા તરીકે કાર ઉત્પાદકો, ટેલિવિઝન ઉત્પાદકો વગેરેની વિવિધ પ્રકારની જાહેરાતોનું અસ્તિત્વ જોવા મળતું હોય છે. તો વેચાણ ખર્ચમાં શેનો સમાવેશ થાય? બી વિભાગ 1 માર્ક્સનો પ્રશ્ન. અને અલ્પહસ્તક ઇજારો કે જ્યાં ખૂબ જ તીવ્ર કોમ્પિટિશન, હરીફાઈ જોવા મળે, ત્યાં આ પ્રકારના વેચાણ ખર્ચનું ખૂબ જ મહત્ત્વ છે, એ ખૂબ જ ઉપયોગી થઈ પડે છે. પાંચમું લક્ષણ પરસ્પરાવલંબન. અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં ઉત્પાદકો કે વેચનાર અલ્પ સંખ્યામાં એટલે કે જૂજ સંખ્યામાં હોય છે, ઓછા હોય છે. અહીં ઉત્પાદક કે વેચનારની સંખ્યા ખૂબ જ ઓછી હોવાને કારણે તેઓ એકબીજા વિશેની જરૂરી માહિતી પણ રાખી શકે છે. દાખલા તરીકે કાર ઉત્પાદક, ટેલિવિઝન ઉત્પાદક, તમે જુઓ આમ કારના ઉત્પાદકોને ગણશો ને, મારુતિ હોય, હ્યુન્ડાઈ હોય, ટાટા હોય, બરાબર છે, આમ આંગળીના વેઢે આપણે ગણી શકીશું, માંડ 5 કે 10, 10 થી 15 એનાથી વધારે નહીં થાય. તો આ બજારમાં ઉત્પાદકો અને વેચનારાઓ જ્યારે તેઓ તેમની હરીફ પેઢીઓની વસ્તુના પ્રકાર અને ગુણવત્તા ઉપર ખૂબ ઊંડાણપૂર્વકની એટલે કે ચાંપતી નજર દેખરેખ રાખે છે, જેને કારણે પેઢી પોતાની વસ્તુની ગુણવત્તા કે કિંમતના સંદર્ભમાં કોઈ પણ નિર્ણય લેવાનો હોય
તો એ હરીફોની વર્તણૂક ઉપર આધાર રાખશે. હરીફોએ પેદાશની કિંમત કેટલી કરી, હરીફોએ ગુણવત્તામાં કોઈ ફેરફાર કર્યા છે કે નહીં, હરીફોની માર્કેટિંગ સ્ટ્રેટેજી કેવી છે, આ બધી જ વર્તણૂકોને અભ્યાસમાં લઈને અપૂર્ણ હરીફાઈ અને અલ્પહસ્તક ઇજારાવાળા બજારની અંદર ઉત્પાદકો નિર્ણય લેતા હોય છે. એટલે કહ્યું છે કે આ પ્રકારના બજારમાં હરીફો એકબીજા પર અવલંબિત હોય છે, આધારિત હોય છે. છઠ્ઠું અને છેલ્લું લક્ષણ, કિંમત ચુસ્તતા, ખાંચાવાળી માંગ રેખા. એની બાજુમાં પેન્સિલથી 2 અથવા 3 માર્ક્સ એવું લખી રાખો. સમજાવો કિંમત ચુસ્તતા, એવી રીતે પણ પૂછાય છે. તો આકૃતિ સાથે આપણે દર્શાવવું પડે. એકદમ સહેલું છે મિત્રો. તમે અર્થશાસ્ત્રમાં 3જા પ્રકરણમાં માંગ ભણી ગયેલા છો. તમે જાણો છો માંગ રેખા એ ઋણ ઢાળ ધરાવે છે. ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચેની તરફનો ઋણ ઢાળ ધરાવે છે. બસ અહીંયા તમારે એક માંગ રેખા દોરવાની છે અને એને એક ખાંચો આપવાનો છે વચ્ચેથી. ખાંચ જોઈએ આપણે. અલ્પહસ્તક ઇજારામાં પેઢીઓની સંખ્યા અલ્પ હોય છે, એટલે કે ઓછી હોય છે, અને વળી પાછી પરસ્પરાવલંબી હોય છે, એકબીજા પર આધારિત હોય છે. જેને કારણે જો કોઈ એક પેઢી વસ્તુની કિંમત ઘટાડે તો માંગના નિયમ અનુસાર અન્ય પેઢીઓની વસ્તુની કિંમત સરખામણીમાં આ પેઢીની વસ્તુ સસ્તી બનતા એ પેઢીની વસ્તુની માંગમાં વધારો થશે અને એની સીધી અસર હરીફ પેઢીની માંગમાં ઘટાડો થશે. હવે જો હરીફ પેઢી આવું ન બનવા દેવા માંગતી હોય તો ફરજિયાતપણે તેને પણ કિંમત ઘટાડો અપનાવવો પડે છે. હું સમજાવું. દાખલા તરીકે હ્યુન્ડાઈ ઇયોનની કાર એના સેગમેન્ટમાં કાઢે છે સસ્તી, તો એની સામે મારુતિ સુઝુકીવાળો અલ્ટો કાર એ જ સેગમેન્ટમાં સસ્તી કાર બજારમાં મૂકશે. હવે જો મારુતિ સુઝુકી કારની કિંમતો ઘટાડશે તો હ્યુન્ડાઈની કારની માંગમાં ઘટાડો થશે, એટલે હ્યુન્ડાઈવાળાએ પોતાની કારની કિંમતોમાં પણ ઘટાડો લાવવો પડશે. આમ આ પ્રકારની કિંમત હરીફાઈને કારણે વસ્તુની કિંમત કોઈ એક નિમ્ન સ્તરે પહોંચી જાય. હવે આનાથી વધારે ઘટાડો ન કરી શકાય, કેમ કે પડતર એની ઊંચી છે. ખોટ જાય, ખોટ જઈને તો કોઈ ઉત્પાદક ધંધો કરશે જ નહીં. એટલે નિમ્ન સ્તરે પહોંચી ગયા પછી વધુ કિંમત ઘટાડો શક્ય બનતો નથી. જ્યારે બીજી બાજુ કોઈ એક પેઢી વસ્તુની કિંમત વધારે તો ઓટોમેટિક તેની જ વસ્તુની માંગ ઘટશે અને એનો ફાયદો સીધો હરીફ પેઢીને મળશે. દાખલા તરીકે મારુતિ સુઝુકીવાળા અલ્ટોની કિંમતો વધારી દે તો હ્યુન્ડાઈ ઇયોનવાળાએ કિંમતો વધારવાની જરૂર નથી, કારણ કે અલ્ટોની કિંમતો વધી ગઈ હોવાથી એની માંગ ઓટોમેટિક ઘટશે અને આ બાજુ હ્યુન્ડાઈની ચીજવસ્તુઓની માંગમાં વધારો થશે. એટલે એ લોકોએ કિંમત વધારાને અનુસરવું પડતું નથી. આમ હરીફ પેઢીઓ કિંમત ઘટાડાને અનુસરે છે, કિંમત વધારાને અનુસરતી નથી, જેથી આ બજારમાં વસ્તુની કિંમત કોઈ એક સ્તરે જડ બને. જડ એટલે કે ચુસ્ત બને અને આ પરિસ્થિતિને કારણે આ બજારમાં વસ્તુની માંગ રેખા જે છે એ ખાંચાવાળી બને છે. ખાંચાવાળી માંગ રેખા એટલા માટે જ બને છે કે નિમ્ન સ્તરે પહોંચ્યા પછી હવે વસ્તુની કિંમત ઘટાડવી શક્ય નથી. દાખલા તરીકે એ અને બી પેઢી માર્કેટમાં છે. હવે એ પેઢી પોતાની પેદાશોની કિંમતો વધારશે તો બી પેઢીને એનો લાભ ઓટોમેટિક મળશે, કારણ કે એની વસ્તુની માંગ ઘટશે અને બીની વસ્તુની માંગ વધશે. ચાલો, પણ એ પેઢી એ પોતાની ઉત્પાદિત પેદાશોની કિંમતો ઘટાડશે તો બી પેઢીએ પણ કિંમતો ઘટાડવી પડશે, કારણ કે એ પેઢીની કિંમતો ઘટતી હોવાને કારણે એની માંગમાં વધારો થશે. જ્યારે બી પેઢીની કિંમતો ઊંચી હશે તો માંગ ઘટશે એની ઓટોમેટિક, એટલે એને પણ કિંમતોને ઘટાડવી પડશે. ટૂંકમાં પેઢીઓએ
કિંમત ઘટાડાને અનુસરવું પડે છે, કિંમત વધારાને અનુસરવું પડતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આપણો અહીંયા એક 3 અથવા 5 માર્ક્સનો પ્રશ્ન અલ્પહસ્તક ઇજારો એટલે શું અને તેની લાક્ષણિકતાઓ એ અહીંયા પૂરી થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચેપ્ટર આપણું પૂરું થતું હોય એનું સ્વાધ્યાય એટલે કે એના બધા MCQ, બી વિભાગના 1 માર્ક્સના પ્રશ્નો અને સી વિભાગના 2 માર્ક્સના પ્રશ્નો એ તમારે હોમવર્કમાં લખી નાખવાના છે. અને સાથે સાથે આજે ચાલેલો આ પ્રશ્ન અલ્પહસ્તક ઇજારાનો અર્થ અને તેના લક્ષણો એ પણ લખવાનો છે. એટલે આટલું તમારું હોમવર્ક રહેશે. થેન્ક યુ.